હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું મુલુંડના બસ સ્ટેશન આગળ. એટલે કે તમને એડ્રેસ કહી દઉં, બાલરાજેશ્વર. અહીંયાથી આ બાલરાજેશ્વર ટેમ્પલ છે, એટલે કે મહાદેવનું ટેમ્પલ છે. અને અહીંયા એચપીનો પંપ છે. જો આ એચપીનો પંપ છે અહીંયા. તો અહીંયા આપણી ઊભી રહે છે મુલુંડ અંબાજી સાબરકાંઠાની. જે મારા ભાઈઓ કહેતા હતા સાબરકાંઠાનો વિડીયો બનાવો, તો મેં કીધું ચાલો આજે સાબરકાંઠાનો વિડીયો બનાવશી. તો આની પહેલાં પણ આપણે સાબરકાંઠાના 2 વિડીયો બનાવ્યો છે, એક સોમનાથ ભિલોડા અને ભિલોડા બોરીવલી. તો આજનો અહીંયાનો ત્રીજો વ્લોગ લેશે મુલુંડથી અંબાજી. તો મુલુંડથી અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે બપોરે 4 વાગે અને અંબાજી અંબે માતાના ધામમાં પહોંચવાનો ટાઈમ છે સવારે 8 થી 8:30 વાગે. એટલે કે માનો 17 થી 18 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને તમને મુંબઈમાં આવો એટલે અહીંયા અહીંયા આરઆરટી રોડ કહેવાય છે. તો તમારે અહીંયા આવો તો ખરીદી કરવા માટેનો બેસ્ટ જગ્યા છે. તમને અહીંયાથી બધી તમે ખરીદી કરી શકશો અને એ પણ હોલસેલના ભાવે. અને મુંબઈની આપણે વાત કરી તો અહીંયા ગરમી ઓછી છે, વાંધો નથી. અને ધીરે ધીરે કહે છે કે અહીંયા પણ વરસાદનું કામ, ટૂંકમાં વરસાદ ચાલુ થઈ જાય. તો આપણે અહીંયા મુલુંડ કઈ રીતે આવ્યા, તો આપણે કઈ રીતે અમદાવાદથી પોલાદપુરની જર્ની કઈ રીતે, અને પોલાદપુર પછી પોલાદપુરથી કહી તો પોલાદપુરથી ગોવા માત્ર 200 કિલોમીટર થાય છે. અને પોલાદપુરથી આપણે આ એટલે કે મુલુંડ થાણે આવે છે. થાણે અથવા તમે બોરીવલી આવી શકો. બોરીવલીથી તમે મુલુંડથી આ બસની જર્ની કરી શકો છો. તો મુલુંડ અમે આવી કાલે અહીંયાથી તમારે થાય આપણે પોલાદપુરથી આપણું ટૂંકમાં કહી તો બોરીવલી 200 કિલોમીટર જેવું થાય છે. એટલે કે માનો 5 થી 6 કલાકની જર્ની કરીને કાલે અહીંયા આવી ગયો હું અહીંયા. તો અહીંયા બોરીવલીમાં આપણે એક દિવસ અહીંયા હોલ્ડ કર્યો અને હોલ્ડ કરીને પાછા આપણે આવી ગયા છે અહીંયા અંબાજી, એટલે મુલુંડના બસ સ્ટેશન. એટલે કે અહીંયા સ્ટેન્ડ છે રાખવા માટેનું. બાકી અહીંયા આજુબાજુ તો તમને કાંઈ મળશે નહીં, કાંઈ નહીં મળે. એક પેટ્રોલ પંપ મળી જશે, નાસ્તા પાણી ચા પાણી માટેનું પણ અહીંયા તમને કાંઈ નહીં મળે. તો ચાલો ફટાફટ પહેલાં તમને હું બસ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડો. અને આમાં તો 2 ડ્રાઈવર ચાલે છે અને એક કંડક્ટર સાહેબ ચાલે છે. ચાલો તમને વાતચીત કરાવી દઉં. સાબરકાંઠાની બસ રહેશે, એટલે કે હિંમતનગર ડિવિઝનની રહેશે અને ખેડબ્રહ્મા ડેપોને આપેલી છે. BS6 હમણાં જો કે ખબર જ છે નવા મોડલ આવી ગયા મુલુંડ અંબાજી. તો મુલુંડ તમને રૂટ બોર્ડ એક દેખાડ દઉં. તો મુલુંડથી આપણે રહેશે આપણે થાના, મનોર, તલવાડા, વાપી, વલસાડ, નવસારી, સુરત, અમદાવાદ, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા. આ રીતની બસ રહેશે. અને અહીંયા છે એચપીનો પેટ્રોલ પંપ ને અહીંયા મહાદેવનું મંદિર છે. તો અહીંયા આવો તો એકવાર જરૂર દર્શનાર્થે જશો. અને આ રીતની બસ રહેવાની છે. BF એટલે યુરિયાની, એમાં 35 લીટરની રહેશે. ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની રહેશે. 350 લીટરની ટેન્ક રહેશે. ચાલો પાછળથી પણ તમને બસ દેખાડી દઉં. અને અહીંયાનો હમણાં નવું મોડલ આવ્યા છે BS6 જ આપી દીધા છે. જો વરસાદના હિસાબે અમુક જગ્યાએ વરસાદ પડતા હોય એના હિસાબે જો બસ થોડીક ભરેલી, એટલે પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. બસમાં કરશી બોર્ડ બોલો અંબે માત કી જય. અને મસ્ત મજાની ઝાલર લગાવી છે. અશોક લેલરની ગાડી રહેશે. આ લોકોનું આ ટૂંકમાં બસ ડ્રાઈવર કેબિન રહેશે અને ફાયર સ્ટોપની બોટલ રહેશે. ડસ્ટબિન છે, કચરાપેટીનો ઉપયોગ કરો. 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો અહીંયા 20 સીટ આ બાજુ, 10 સીટ આ બાજુ, 10 સોફા આ બાજુ અને 5 સોફા આ બાજુ રહેશે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખીને તમને ઇમરજન્સી એક્ઝિટ એક પાછળ મળી જશે. અત્યારે મારા સિવાયને કાંઈ એક બેન આવ્યા છે, 2 જણા જી. હવે જોઈએ હવે કેટલું બુકિંગ છે. અહીંયા પણ તમને ઘણી એવી સ્પેસ મળી જશે અહીંયા રાખવા માટે. અહીંયા તમને પાછળ બેહો ને એટલે સ્પેસ તમને અહીંયા ઘણી સારી એવી મળી જાય. વોટર બોટલ હોલ્ડર રાખી શકો. અહીંયા કંઈ પણ બી સામાન ટૂંકમાં નાનો અહીંયા રાખી શકો છો. અને તમને ચાર્જિંગની સુવિધા તો નવી છે, એટલે કોઈ કહેવા પણ નહીં રહે, કમ્પ્લીટ જ છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, એ પણ હવે તૈયારી કરી રહ્યા છે. વિનુભાઈ છે આપણા. અને 3 મિનિટે મુલુંડથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આ જે મંદિર સાવ બાજુમાં છે, ઓમ શ્રી બાલરાજેશ્વર મહાદેવનું મંદિર છે. તો બોલો મારી યારે હર હર મહાદેવ. અને આ છે અહીંયાની મહારાષ્ટ્રની એટલે કે મુંબઈની લોકલ બસો, એટલે કે સિટી બસો. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. તો ટિકિટ પણ તમને દેખાડી દઉં છું. તો આજે અંબાજીથી મુલુંડનું ટોટલ કિલોમીટર થઈ તો 756 કિલોમીટર છે. કે આમાં દેખાડે છે ડ્રાઈવર છે, કંડક્ટર સાહેબ કહે છે કે વધારે છે, એટલે કે 750 થી 800 કિલોમીટર જેવું થાય છે મુલુંડથી અંબાજીની. બધી બિલ્ડિંગો છે બધી. અને નાઇકનો ફેક્ટરી સ્ટોર પણ અહીંયા બાજુમાં જ છે. નાસ્તા પાણી માટેનું નથી, બાકી બધા શોપ મળી જશે તમને.
શોરૂમ મળી જશે, બૂટના શોરૂમ મળી જશે, બધા શોરૂમ મળશે. તમે નાસ્તા પાણી માટેનું તમને અહીંયા કાંઈ નહીં મળે રોડ ઉપર, તમારે આગળ જવું પડશે. હવે એડવાન્સ બુકિંગ કરાવી લેજો અને 716 રૂપિયા સિટિંગના આવે છે, સ્લીપરના 80 રૂપિયા એડ કરો એટલે 796 રૂપિયા સ્લીપરના થશે. મુંબઈ તો ભાઈ સપનો નગરી કહેવાય છે મુંબઈને તો. અને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે વિનુભાઈ આવી ગયા છે. હવે મુંબઈનો ટ્રાફિક જો તમે આ જ રીતે ઠેઠ લગી રહેશે મુંબઈનો ટ્રાફિક. અને આ છે નાસિક પનવેલવાળો રોડ છે. અહીંયાથી તમારે ડાબી બાજુ આપણે આગળ જોઈન થઈ જશે. આપણે અહીંયાથી ડાબી બાજુ નાસિક છે, આજે મુંબઈ, અને ઠાણે શહેરવાળો એટલે કે નાસિક મુંબઈવાળો રોડ કહેવાય આને. અને ટ્રાફિક જુઓ તમે મુંબઈમાં, તમારે ટ્રાફિક તો રહેશે ને રહેશે. ટ્રાફિક જબરદસ્ત રહેવાનો. તો જોઈએ આગળના આપણે આગળ કેટલો ટ્રાફિક છે, નથી, શું રહે શું નહીં એ પણ તમને જણાવતા રહેશે. આપણે ઠાણેવાળા રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને ઠાણેવાળા રોડ ઉપરથી હવે આગળ એક આપણે ઘોડબંદર બાજુ જવાનું છે અને એક રોડ જશે આપણે નાસિકવાળો, એ પણ તમને દેખાડ દો અને ટ્રાફિક જોઈ. ઠાણેવાળા રોડ ઉપરથી આપણે બ્રિજ ચડતા જ આ રોડ જશે નાસિકવાળા, આ રોડ નાસિક જશે અને આપણે જશે સીધા એટલે કે ઘોડબંદર બાજુ. આગળ જોઈ ધીરે ધીરે કેટલો ટ્રાફિક છે કેટલો નથી. મેન તો આગળ ફાઉન્ટેન હોટલ આવશે, અહીંયાથી ખબર પડી જશે કે કેટલો ટ્રાફિક છે. અહીંયા મેટ્રોનું કામકાજ જબરદસ્ત ચાલુ છે, ફૂલ જોરશોરમાં કામ ચાલુ છે. નીચે પણ એટલો ટ્રાફિક જામ થઈ ગયો છે. એની બધી ઊંચી બિલ્ડિંગો જો મુંબઈમાં અહીંયા રોટલો છે પણ હોટલો નથી. અને મુંબઈમાં તો તમને ખબર છે મુંબઈના વડાપાઉં ફેમસ છે. હાલતા જાય ને માણસ વડાપાઉં ખાતા જાય. તો મુંબઈ આવો તો વડાપાઉં જરૂર ખાજો હોય. બિલ્ડિંગ જુઓ તમે, એ તમને ટેનામેન્ટ તો જોવા જ નહીં મળે, નકરા ફ્લેટ. અને ઓછામાં ઓછી આવી છે 25 થી 30 માળની, વધારે આવી શકે પણ 25-30 માળ હોય છે. આપણે પાછા બધું સીટ ઉપર આવી ગયા છીએ. અને ખાસ તો એ હતું કે તમને અત્યારે પબ્લિક કેટલી જે દેખાડવી હતી. 1 જણા 2 જણા 3 ને 4 જણા જે અમે અહીંયાથી મોસ્ટ ઓફ આમાં અત્યારે બુકિંગ ચાલે હતી ને બધું વાપીથી હાલે છે. વાપી છે, સુરતથી છે, એ અમદાવાદથી છે. અહીંયાથી તો ખાલી માત્ર અહીંયાથી અમે 2-3. તમારે બેન ક્યાં બાજુ જવાનું છે? વલસાડ જવાનું. હવે બેનને જો અહીંયા મુલુંદથી અને વલસાડ જવાનું છે. મોસ્ટ ઓફ બુકિંગ છે ને એ બધા વાપીવાળા છે. વાપી આ લોંગ રૂટમાં જોવું છે કે એમ કંઈક ટૂંકમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે લોંગ રૂટવાળી છે ને ઓછી ટૂંકમાં અહીંયાથી બુકિંગ ન થાય. હવે જ્યાં અહીંયાને માનો કે સુરતથી કોઈને આગળ કરવી છે, સુરતથી અંબાજી લગી, તો સુરતથી કરી નખાય. પણ અત્યારે અહીંયા હાવ એકદમ માનો કે આપણી ખાલી ચાલે છે. 4 થી 5 પેસેન્જર છે. અમુકને એ પણ કીધું બેને કે વાપી લગી જવું છે, અમુકને વલસાડ લગી જવું છે. આ રીતે બુકિંગ હાલે છે. અને અમદાવાદ મુંબઈનું ટ્રાફિકની વાત કરી તો હરેક સિગ્નલે તમને અહીંયા ટ્રાફિક, થોડા અંતરે ટ્રાફિક, થોડા અંતર. એક સિગ્નલ ખુલે એટલે 5-10 મિનિટ પાકી તમારી એક સિગ્નલ. અને એમાં બીજો વારો આવી ગયો તો 15 થી 20 મિનિટ તમારી પાકી. મિનિમમ તમારી 5-10 મિનિટ તો પર એક સિગ્નલે તમારી વહી જ જાય છે. અને એમાં મેટ્રોનું કામકાજ ચાલુ છે, બુલેટનું કામકાજ ચાલુ છે, એટલે એ પણ ઉપાધિવાળું છે. એટલે એમાં પણ થોડો ઘણો ટ્રાફિક મળી જાય છે. અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે ધર્મેન્દ્રજી કહેતા હતા કે આગળ પણ ટ્રાફિક જામ છે. હવે જોઈ કેટલો ટ્રાફિક જામ છે. એટલે અને 52 મિનિટે ઘોડબંદરથી નીકળી ગયા છીએ અને ઉપર આવી ગયા છીએ આપણે ઘોડબંદર રોડવાળા રોડ ઉપર. અને આ 4 લેનનો રહેશે. હવે આગળ ક્યાં કેટલો આપણને ટ્રાફિક મળે છે. મુંબઈની સિટી બસ કેસરી પાડા જો યાર કંડક્ટર જાય છે પકડી જઈ જાય છે. ઘોડબંદરવાળા રોડ ઉપર ટ્રાફિક હોય જ છે, કારણ કે પાછળ કામકાજ ચાલુ હતું. પણ બાપુ કહે કે આ તમે નસીબવાળા જોઈએ કે કામકાજી કે આજે ટૂંકમાં નથી ચાલુ અત્યારે. અને નકર આ રોડ ઉપર જ નહીં કે 1.5 થી 2 કલાકે કે આ રોડ ઉપર નીકળી જાય. હા, કેટલા કિલોમીટર બાપુ? 20 કિલોમીટરમાં કલાક થયો. હોટલ ફાઉન્ટેન આવી ગઈ છે. ફાઉન્ટેન હોટલ છે. તો અહીંયા પણ તમારે બુક કરાવવું હોય તો અહીંયાથી પણ તમે બુક કરાવી શકો. તમે કોઈ આજુબાજુના એરિયામાંથી હોય તો તમે અહીંયાથી પણ બુકિંગ કરાવી શકો.
અચ્છા, અને અહીંયાથી આ જાય છે, અહીંયાથી ફાઉન્ટેનવાળા રોડ પર અહીંયાથી સીધા જશે, ડાબી બાજુ જશે બોરીવલી, અને આપણે જઈએ હવે સીધા. તો અહીંયા પણ પિકઅપ પોઈન્ટ છે, તમારે કોઈને બુક કરાવો તો અહીંયાથી પણ તમારે આવી શકો છો. નીકળતા જ ટૂંકમાં સીધા જાય એટલે જો આખો વળાંક આવશે, આખો વળાંક ડાબી બાજુ, એટલે કે આપણે જઈએ હવે સુરતવાળા રોડ ઉપર. ત્યાંથી તમારે સુરત જવાશે, અને ફાઉન્ટેનેથી તમે ડાબી બાજુ જશો એટલે તમે જશો બોરીવલી બાજુ. આખો ગોલાઈવાળો રોડ આવશે, અને અહીંયાથી વડોદરા, મુંબઈ, સુરત, ત્યાંથી તમારે 290 આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. ઘોડબંદરની ખાડી, આપણે ટૂંકમાં સુરતવાળા નેશનલ હાઈવે ઉપર ચડી એટલે સીધી આવી ગઈ છે ઘોડબંદરની ખાડી આવી ગઈ છે. ઘોડબંદરની ખાડી એવો મસ્ત ઠંડો પવન ચાલી રહ્યો છે. અહીંયા પાણી આગળ આવે એટલે તમે ઠંડો પવન ચાલુ થઈ જ જાય. અને ગરમી અત્યારે એટલી છે, બોટ જુઓ તમે. ઘોડબંદરથી ખાડીથી 1 કિલોમીટર આગળ આવ્યા ત્યાં પાછું જો આરસીસી વાળું હતું, એક બાજુ આરસીસી છે, એક બાજુ ડામરવાળો રોડ છે, અને ટ્રાફિક પાછા જામ થઈ ગયો છે. ધીરે ધીરે ટ્રાફિક ખુલે છે, ને બાપુથી આગળ નાલા સોપર આગળ પણ હજી ટ્રાફિક દેખાડે છે, જામ દેખાડે છે. મેપમાં જોઈ લો એટલે તમને ટ્રાફિક જ્યાં લાલ લાલ હોય ને એ સમજી લો કે ત્યાં ટ્રાફિક જામ છે. તો કહે છે કે આગળ પણ એટલું જામ છે. વાંથી નીકળ્યા તો અહીંયાથી છે ને ઉલમાંથી ચૂલમાં પૈસા, એના જેવું કામ થઈ ગયું. આગળ જોઈએ ટ્રાફિક કેટલો આપણાને મળે છે અને કેટલા વાગે આપણે વલસાડ, સુરત એ બાજુ પહોંચી જઈએ. કામકાજ ચાલુ છે, એના હિસાબે ટ્રાફિક જામ હતો. સિમેન્ટના પોલનું કામકાજ ચાલુ છે અહીંયા. પાણી પણ જાતની અંદરથી ટૂંકમાં નીકળું છું, એ હિસાબે ટ્રાફિક જામ હતો. હવે જો ધીરે ધીરે ટ્રાફિક ઘણું થતો જાય છે. આગળ એ બાપુ કહે છે કે નાલા સોપાર આગળ ટ્રાફિક જામ છે. તો જોઈએ હવે આગળ કેટલો ટ્રાફિક મળે છે આપણાને. ટ્રાવેલ ચાલે છે, ન્યૂ ચામુંડા છે, અને એ હાલે છે પાલનપુર, મુંબઈ. હા ભાઈ, પાલનપુર, મુંબઈ હાલે છે. અહીંયા બે જ હારામારી ટૂંકમાં ટ્રાફિક રહેતો હોય ને તો ટ્રાવેલ્સમાં એ છે એક મુંબઈથી અમદાવાદનો રહેશે, અને એક મુંબઈથી ગોવાનો રહેશે. અને મુંબઈથી ગોવા ગઈ તો 600 થી 650 કિલોમીટર માત્ર મુંબઈથી થાય છે, અને અમદાવાદનું કહી તો અમદાવાદમાં પણ એટલું જ થાય છે, આપણે 600 થી 650 કિલોમીટર એટલું કામકાજ ચાલુ છે. બહુ નજીક બસ નીકળી નથી આપતી, અને 1 લેન એટલે 1 લેન આ બાજુ ચાલુ રાખ્યું છે, અને 1 લેન આ બાજુ રાખ્યું છે, અને 2 લેન આ બાજુ રહી છે. એટલે કે અહીંયાથી તમે રોંગમાં જઈ શકો. 1 લેન આ બાજુ છે. આગળ પણ બધું સિમેન્ટનું, એટલે સિમેન્ટવાળા આરસીસીનું કામકાજ તો ચાલુ છે. ટ્રાફિક તો જબરદસ્ત ભાઈ રહેવાનો છે આજનો તો. ટેકનોલોજી આવી ગઈ છે. ટ્રાફિક હળવો થઈ ગયો છે, અને પાછા આપણે ડામરવાળા રોડ ઉપર આવી ગયા છે, અને સિમેન્ટવાળો સામેની બાજુ સિમેન્ટવાળો રોડ થઈ ગયો છે. અને આપણે ચાલી રહ્યા છીએ બલોવાળા નેશનલ હાઈવે ઉપર. હવે આવશે આપણું નાલા સોપાર આવશે હવે. અને 56 મિનિટે આવી ગયા છીએ વસઈ છે. વસઈ આપણે આવી ગયા છીએ, અને વસઈનું જો તો તમે અહીંયા પણ આપણે આરસીસીનું કામકાજ બધું ચાલુ છે. બ્રિજ ચડી ગયા એટલે નીચે અમારે નાલા સોપારા જવા છે, પણ નાલા સોપારા અહીંયાથી 20 થી 25 કિલોમીટર આગળ થાય છે. એટલે અહીંયાથી ચોકડી એક તમારે ડાબી બાજુ જશો એટલે નાલા સોપારા બાજુ જવાનું તમારે. આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. આ બાજુ સિમેન્ટવાળું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આવી ગયું તમને ચાલો તમને રૂટ બોર્ડ દેખાડું. અહીંયાથી વિરાર રહેશે 10 કિલોમીટર, ને સેલવાસ 139 કિલોમીટર, અને વડોદરા રહેશે 365 કિલોમીટર. હવે રોડ ખુલ્લો થઈ ગયો છે. ઉપર આરસીસી વાળો છે અને નીચે સિમેન્ટવાળો છે, કારણ કે એકદમ ન બંધ કરીએ કે એક લાઈન. અત્યારે એવું છે કે એક લાઈન બનાવે છે, અત્યારે એવું થઈ ગયું છે. 6 લેન હવે કરે છે, પણ હવે એક લાઈન બનાવે છે. રાજસ્થાનવાળી પણ ઘણી બધી બસો ચાલે છે.
ચાલો એ પણ તમને બતાવી દઉં અહીંયાથી ક્યાં ક્યાં રૂટમાં રાજસ્થાનવાળી બસો ચાલે છે. પહેલો જ આપણું ટોલગેટ આવી ગયું છે. વેલકમ ટુ ખાનીવાડે ટોલ પ્લાઝા, એટલે કે સુરત દહીસર ટોલગેટ કહેવાય છે. અને આપણે મુંબઈથી નીકળતા જ એટલે કે પહેલો આપણો ટોલગેટ છે. જવામાં હજી 10 કિલોમીટરની વાર છે અને પાછું અહીંયાથી ટ્રાફિક જામ થઈ ગયો છે. હજી હમણાં જ મને થોડાક દિવસો છે આરસીસીનું કામ કમ્પ્લીટ થયું છે અને એમાંય પણ આજે ડ્રાઈવર છે, કંડક્ટર સાહેબ છે કે આજે ફૂલ વરસાદ પડ્યો હતો સવારે. જે લોકો આવ્યા હતા ત્યારે સવારે ફૂલ વરસાદ હતો. આજે આપણો ટ્રાફિક જામ હતો. આગળ પણ હજી કામકાજ ચાલુ છે. મનોર આવતા જ હજી અહીંયા ગાડી એક પલટી ખાઈ ગઈ છે. વરસાદના હિસાબે સાઈડમાં લીધી, ફૂલ લોડેડ છે અને આખી બેસી ગયા છે ઓલી બાજુના ટાયર. અને રોડની રસ્તાની વાત કરીએ તો આપણે અહીંયા સિમેન્ટવાળું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હજી એની ઉપર વાહન ચલાવતા નથી. ઓલી બાજુ એક લેન ચાલુ રાખ્યું છે, એક લેન આ બાજુ રાખ્યું છે અને 2 લેન સામેની બાજુ, એટલે કે બે બાજુ 2 લેન મળી જાય. આવવા માટે પણ 2 લેન મળી જાય, એટલે કે જાજો ટ્રાફિક થાય છે. રાવણની હવે તૈયારી માટે અને મનો 3 કિલોમીટર રહેશે, વાડા 24 અને વાપી 79 કિલોમીટર આપણું મનો. 6 વાગે અને 51 મિનિટે આપણે પહોંચી ગયા છીએ મનોર. અને અમે બ્રિજ પૂરો મનોર અહીંયા માટે તમારે સ્ટોપેજ રહેશે. બ્રિજ પૂરો થાય ને એટલે તરત તમારે અહીંયાથી પિકઅપ પોઈન્ટ રહેશે. એટલે જો અહીંયાથી બધા રૂટમાં ટૂંકમાં સુરત ને અમદાવાદ જવાવાળા અહીંયા ઊભી રહે છે કે આ બસનું આપણું સ્ટોપેજ અહીંયા છે. અને ટોટલ આપણી જર્ની થઈ તો અત્યારે 80 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. બોઈસર પાસે 15 કિલોમીટર, ચારોથી 18 કિલોમીટર, અમદાવાદ આવશે 436 કિલોમીટર. તો હવે આવશે આવું ચારોટીનું પણ એક ટોલગેટ આવશે. અલગ જ મૂળમાં છે. નેશનલ હાઈવે ઉપર આનું લોડિંગ જો એવડું લોડિંગ છે અને જો ખતરનાક ચલાવે છે. જો કોકને હારે લઈ લે ને બધાને. હવે આવી ગયું છે ચારોટીનું ટોલગેટ આવી ગયું છે. ચારોટી ટોલ નાકા આવી ગયું છે. ચારોટીનું ટોલ નજીક ગયું છે અને અહીંયાથી સેલવા માત્ર 58 કિલોમીટર, દમણ 65 કિલોમીટર અને સુરત રહેશે 176 કિલોમીટર. ચારોટીનું ટોલ નાકું છે તો આવશે ચારોટી ગામ આવશે. આપણે રાજસ્થાનવાળી ગાડી ચાલે છે જય રાજસ્થાન. ભગતસિંહ આપણા જેમાં ફોટો છે બીજું છે મેરા ભારત મહાન. ભાદરાજી પુણે હાલે છે અને વાયા અંબાજી થઈ જાય છે. એટલે આ રાજસ્થાનવાળી ગાડી છે. અંબાજીથી ભાદરાજી ગઈ તો માનો ને કે 150-200 કિલોમીટર જેવું થાય છે અને મુંબઈથી પુણે ગઈ તો 150-200 કિલોમીટર જેવું થાય. એટલે માનો કે 1000 કિલોમીટરના ડિસ્ટન્સવાળી આ ગાડી ચાલે છે. ભાદરાજુલ, આહોર, અંબાજી, મુંબઈ, પુણેવાળી. ચારોટી વ્યૂ અને ચારોટીથી માત્ર કહો ને 2-5 કિલોમીટર અંતર જ આવશે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે. અને અહીંયા જો અહીંયા સુરતના મોસ્ટ બહુ બધા અહીંયા આવે છે. કંડક્ટર સાહેબ કે બાપુ એટલે બહુ ભીડ હોય છે અહીંયા તો. અને ઉપર પણ ધજા ફરકાવવામાં આવે છે. અત્યારે પણ જો ધજા ફરકાય છે. અને 54 મિનિટ આવી ગયા છીએ આપણે મહારાષ્ટ્રની બોર્ડર. મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટર થશે અને ગુજરાતમાં મહારાષ્ટ્રની બોર્ડર અહીંયાથી પૂરી થાય આપણે ગુજરાતમાં એન્ટર થશે. અને જીએસઆરટીસી એટલે કે જીએસઆરટીસીમાં માટે અલગ રસ્તો બનાવ્યો છે. એનું એમાં કાંઈ ચેકિંગ ન થાય એમાં અહીંયાથી ફ્રી થાય. ટ્રકવાળા માટે જો ભીડ રહી છે. ટ્રકવાળા માટે ભીડ લાઈન લઈ દીધી. ટ્રકવાળા માટે લાઈન બધું એ લોકો કમ્પ્લીટ ચેકિંગ થશે, બધું વેઇટ થાય અને પછી અહીંયાથી નીકળે છે.
નોકરીવાળા અહીંયા હોય ચેકિંગ માટે આવે છે. મહારાષ્ટ્રની બોર્ડર અહીંયાથી પૂરી થઈ ગઈ અને આપણી ગુજરાતની બોર્ડર આવશે. અહીંયાથી આપણી ગુજરાતની બોર્ડર રહેશે માત્ર 10 થી 15 કિલોમીટર. ગુજરાત બોર્ડર માટે જતા એની લાઈન અલગ અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લાવો એની માટે ટોલ ગેટ અલગ રાખ્યું ટૂંકમાં એન્ટ્રી ગેટ અલગ રાખ્યું છે. સાવ આગળ રાખ્યું છે, 1/2 કિલોમીટરના અંતરે આગળ એનું રાખ્યું છે. સામે છે આવક માટે ગુજરાતથી જે મહારાષ્ટ્રમાં એન્ટર થતું હોય ને એની વાત છે. તો 8:25 આવી ગઈ છે ગુજરાતની બોર્ડર. આ ગુજરાતની બોર્ડર છે પણ બંધ છે. હવે જેટલી બધી ગુજરાતની બોર્ડર હતી એની બધી ગુજરાતની બોર્ડર હટાવી દેવામાં આવી છે. ગુજરાતની બોર્ડર છે બંધ છે. આ જવા માટે છે અને આવવા માટે પાછળથી બંધ જાય છે. નાઇટ વોલ્ટવાળા ને બધા ટ્રક અહીંયા ઊભા રહી જાય કારણ કે એ લોકોને સ્પેસ મળી જાય. મેન જોવું કે આ ટોરસ રૂમ ડમ્પરિયા ને બધું હોય આવી રીતે લોડેડ હોય બધા એટલે કે આરામ માટે એ લોકોને નાઇટ હોલ્ટ અહીંયા થઈ જાય. એ ટોલ ગેટ એટલે કે બોર્ડર તો બંધ છે ગુજરાતની તો એના હિસાબે આ લોકોને અહીંયા આરામ થઈ જાય. કેટલા બધા ટ્રક છે જો તમે. અને સામેની બાજુ પણ ત્યાંથી આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. 8:42 આપણે 160 થી 170 કિલોમીટરની જર્ની પૂરી કરીને પહોંચી ગયા છીએ વાપીના બસ સ્ટેશને. વાપીના બસ સ્ટેશનની વાત કરી તો 7 પ્લેટફોર્મનું વાપીનું બસ સ્ટેશન છે. અહીંયાથી તમારે દમણ સાવ નજીક પડે પ્લસ અહીંયાથી તમારે સેલવાસ પણ સાવ નજીક પડે. તો જ્યાં કે એ બધું કેન્દ્રમાં આવે છે એ છે દીવ, દમણ અને સેલવાસ. આ બધું કેન્દ્રમાં આવે. એ ગુજરાતમાં ન આવે એ નહીં, મહારાષ્ટ્રમાં ન આવે. અને અત્યારે પડી છે આપણે વાપી ચાણસમાં પડી છે અને આ છે અહીંયા ઇન્ક્વાયરી પૂછપરછ અને બુકિંગ માટેનું પણ આ બુકિંગ માટેનું અહીંયા છે. અને 7 પ્લેટફોર્મનું વાપીનું બસ સ્ટેશન છે અને વાપી ચાણસમાં પડી છે અત્યારે. અને બુકિંગની વાત કરીએ તો ભાઈ હજી 4 થી 5 જણા એમાંય હતા. 3 જણા તો અહીંયા વાપીમાં ઉતરી ગયા છીએ. હવે 2 જ જણા, એક મોટા બેન, એક બેન બેઠા છે ને એક હું બેઠો, 2 જ જણા છે. અને બુકિંગ વલસાડથી અહીંયા વલસાડ અહીંયાથી કંઈક 30 થી 40 કિલોમીટર જેવું વલસાડ થાય છે. વલસાડથી બુકિંગ છે આપણું. વલસાડથી પણ માત્ર 2 જણા છે અને સુરતથી પણ બુકિંગ છે અને સુરતથી પણ ઝાઝા નથી. અને સુરતથી બધાય અંબાજીવાળા છે અને અમદાવાદથી અંબાજીવાળા છે. અને આ પણ પડી છે MSRTCની મહારાષ્ટ્રની પડી છે. અને અહીંયા પણ એક આપણી પડી છે બસ, એ પણ કહી દઉં તમને. અચ્છા, સેલવાસ અમદાવાદવાળી. અહીંયાથી માત્ર સેલવાસ થાય છે 15 થી 20 કિલોમીટર અને દમણ પણ અહીંયાથી માત્ર 10-15 આસપાસ થાય છે. તો અહીંયાથી તો કોઈ પેસેન્જર છે નહીં. હવે જોઈએ હવે અહીંયાથી કેટલા બોર્ડ કરે છે. અને 49 આપણે વાપીના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. MSRTCની હતી, ધુલેની હતી અને અહીંયા તમને નાસ્તા પાણી, ચા પાણી માટેની વ્યવસ્થા તમને મળી જશે. આ છે સેલવાસ અમદાવાદવાળી આપણી હારવાર રહેશે. હવે વાપી આવી ગઈ છે, વલસાડ આપણે હારવાર રહેશે. વલસાડ ડિવિઝનની છે અને વાપી ડેપોને આપેલી છે. વલસાડ સિટીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે વલસાડ સિટીમાં એન્ટર થઈ ચૂક્યા છે. અને 9:30 આવી ગયા છીએ આપણે વલસાડના બસ સ્ટેશને. વલસાડના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને આપણી બુકિંગ ગઈ તો અહીંયાથી માત્ર 2 થી 3 જણા બુકિંગવાળા છે. વલસાડના બસ સ્ટેશને નીકળી ગયા હતા અને 2 ટ્રેનો થઈ ગઈ હતી એટલે પછી ફોન તરત બંધ થઈ ગયો હતો. અને ચાલો પાછા આપણે બસમાં બેસી ગયા છીએ. 2 થી 3 જણા બુકિંગવાળા હતા. પ્લસ વલસાડના બસ સ્ટેશનની એને પાછળ હતા એનું વર્કશોપ છે પણ અહીંયા તમને ગોળની ચા મળી જશે બસ સ્ટેશને. નાસ્તો ટૂંકમાં સૂકો નાસ્તો નહીં તમને અહીંયા બસ સ્ટેન્ડ જ મળી જશે, બહાર જવાની નહીં જરૂર પડે. અને વાત કરી તો વલસાડની યાર કેરી બહુ વખણાય છે. આપણા કંડક્ટર સાહેબ કહેતા બાપુ કે વલસાડની યાર કેરી બહુ વખણાય છે. જેમ ગીરની વખણાય એમ વલસાડ ધરમપુર છે એની પણ વખણાય છે. અને ધરમપુર અહીંયાથી કંઈ તો 25 કિલોમીટર જેવું વલસાડથી ધરમપુર થાય છે. અને આપણે પાલનપુર ધરમપુરની પણ જર્ની કરી હતી. અને પ્લસ આપણે વલસાડથી તિથલ
જે સ્વામિનારાયણનું બહુ ખૂબ સરસ મજાનું મંદિર છે. તો વલસાડ આવો તો તિથલ પણ જઈ આવજો, કારણ કે અહીંયાથી તિથલ માત્ર 5 થી 6 કિલોમીટરના અંતરે તિથલ છે અને અહીંયા બીચ પણ જોવાલાયક છે. એટલે માનો કે તમે ફરવા લાયક બહુ સારું એવું સ્થળ છે તિથલનું. સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ અને આપણે પાછા આવી ગયા છીએ મેન હાઈવે ઉપર. અને મેન હાઈવે એટલે કે આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. 10 વાગે અને 2 મિનિટે આવી ગયા છીએ ચીખલીના બસ સ્ટેશને. અત્યારે ચીખલીનું બસ સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે અને મારી પાછળ જો નવું બનવા જઈ રહ્યું, એટલે કે નવાનું કામકાજ અત્યારે ચાલુ છે. અને આપણી બસ અત્યારે માનો કે કલાકથી 1.5 કલાક અત્યારે લેટ ચાલી રહી છે. અને ચલો આ જૂનું બસ સ્ટેન્ડ ટૂંકમાં ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું છે. સામે ઇન્કવાયરી પૂછપરછ મળી જશે, ATM મળી જશે અને સરસ મજાનું ચીખલીનું નવું બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. ચીખલીના બસ સ્ટેશનથી હવે આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી પણ 2 થી 3 પેસેન્જર હતા અમદાવાદવાળા. વાંધો નથી એવું. મેન બુકિંગ બધું હવે સુરતથી છે. પાછું બુકિંગ સુરતથી છે, વડોદરાથી છે અને અમદાવાદથી છે. એ બધું ક્યાંનું અંબાજીનું છે, ખેડ બ્રહ્માનું છે, હિંમતનગરનું છે, એ રીતનું બધું બુકિંગ છે. ને અત્યારે આપણી ગાડી કલાકથી 1.5 કલાક ચાલી રહી, 1.5 કલાક લેટ ચાલી રહી છે. અને અહીંયાથી તમે આપણું નવસારી થશે 28 કિલોમીટર અને સુરત થશે 60 થી 65 કિલોમીટર. અહીંયાથી બિલીમોરા અહીંયાથી સાવ નજીક થાય છે. માત્ર 10 થી 15 કિલોમીટર અહીંયાથી બિલીમોરા થાય છે. ચાલો પાછા હવે આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે, એટલે અહીંયાથી જશે હવે નેશનલ હાઈવે 48 ઉપર. ડ્રાઈવર સાહેબ હજી આપણા વિનુભાઈ જ છે. એ ડ્રાઈવર સાહેબ હજી આપણા ચેન્જ નથી થયા, સુરતથી પછી ચેન્જ થશે. એ અત્યારે આરામમાં છે. 10 વાગે અને 27 મિનિટે આવી ગયા છીએ હોટલ દર્શને. અને અત્યારે જમવા માટેનો હોલ છે. 15 થી 20 મિનિટ માનો કે અહીંયા જમવા માટેનો હોલ છે. પણ આજે આપણે શનિવાર છે એટલે કે આજે આપણે જમવાનું નહીં રહે. આપણે ચા પી લેશી કાં ઠંડુ પી લેશી અહીંયા. અને માનો આપણી અત્યારે પબ્લિક ગણો 10 જણા છે. 10 જણા અહીંયા પબ્લિક આપણે ટૂંકમાં આપણી બસમાં છે. અને અત્યારે આવી હતી હારોહાર ઉમરગામ અંબાજીવાળી. અને આપણે હજી નેશનલ હાઈવે 48 ઉપર તમને લોકેશન કહી દો તો અહીંયાથી આપણે ચીખલીથી માનો 5 થી 7 કિલોમીટરના અંતરે આવી જાય છે હોટલ ન્યૂ દર્શને. અને અહીંયાથી આપણે નવસારી માનો અહીંયાથી 15 થી 20 કિલોમીટર જેટલું નવસારી રહેશે. અને હારે એવી છે સેલવાસ ધુલેવાળી પણ બસ આવી ગઈ છે. અને બીજી એક અત્યારે આવી ગઈ છે આપણી હારે હતી સેલવાસ અમદાવાદવાળી પણ આવી ગઈ છે. વલસાડ ડિવિઝનની છે અને વાપી ડેપોને આપેલી છે. તો ચાલો ફટાફટ તમને હોટલ દેખાડી દઉં અને હોટલનું અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. તો બધા હવે જમવા બેસી ગયા છે. રોટલી આવી ગઈ છે, મગનું શાક આવી ગયું છે અને સેવનું શાક આવી ગયું છે અને પાલકનું પણ. ભાઈ 4 જાતના શાક મંગાવ્યા છે. બાપુને સૌથી જાજી ભૂખ લાગી ગઈ છે. આપણા બીજા ડ્રાઈવર સાહેબ ધીરુભાઈ શું નામ? ધીરુભાઈ ને આપણા વિનુભાઈ. તો હવે જમવા બેસી ગયા છે. તો આપણે આજે જમવાની રજા છે, કારણ કે આપણે આજે શનિવાર છે એટલા માટે. તો ચાલો આપણે પણ હવે કંઈક ઠંડુ બંડુ પી લઈએ, આઈસ્ક્રીમ ખાઈ નથી એ ગળતી હવે. તો ચાલો તમને હોટલ પણ દેખાડી દઈ. ન્યૂ દર્શન તમને દેખાડી દઈ. અહીંયા ચા પાણી મસ્તનું છે અને પાઉંભાજી અને સૂકો નાસ્તો મળી જશે. એમાં પાછળ તમને ટૂંકમાં સૂકો નાસ્તો અને પાન ફાકીને એ બધું તમને પાછળ મળી જશે. અને અહીંયા સ્ટોલ છે, અહીંયા પણ નાસ્તા પાણી તમને મળી જશે, બિસ્કિટ ને બધું મળી જશે. અને ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ માટે પાછળ એ લોકોનો સ્પેશિયલ રૂમ રાખવામાં આવ્યો છે. અને આજે કસ્ટમર એટલે કે પેસેન્જર માટે અહીંયા સ્પેસ છે. અહીંયા પણ સારી એવી સ્પેસ છે જમવા માટેની. અને પ્લસ તમને આઈસ્ક્રીમ ને બધું મળી જશે. અને મેઇન કાઉન્ટર અહીંયા રહેશે. તો હવે આપણે આઈસ્ક્રીમ મંગાવી લીધી છે. તો ચાલો બધાય આવી જાજો આઈસ્ક્રીમ ખાવા. અને 46 મિનિટે હોટલ ન્યૂ દર્શનેથી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી સાપુતારા તમારે જવું તો 107 કિલોમીટર, ગણદેવી 10 અને નવસારી રહેશે આપણું 16 કિલોમીટર. અને આવી ગયા છે આપણા બીજા ડ્રાઈવર સાહેબ ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ વિનુભાઈ હવે આપણા આવી ગયા છે ધીરુભાઈ અંબાણી. તો હવે જોઈએ હવે ક્યાં આવે એ મૂળ લડે ત્યાં લગી ડ્રાઇવિંગ કરશે. પછી પાછા ધીરુભાઈ ને વિનુભાઈ બે ભેગા થઈ ગયા જોડીદાર. અને આપણે પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે
8 ઉપર. અહીંયાથી નવસારી સાવ નજીક રહેશે, એટલે કે 15 થી 17 કિલોમીટર રહેશે. બાર વાગે અને 10 મિનિટે આવી ગયા છીએ સુરતના સેન્ટ્રલે બસ સ્ટેશન, એટલે કે સિલ્ક સિટી અને ડાયમંડ સિટીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અને ટોટલ જર્ની કહી તો આપણી 320 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની વાત કરીએ તો 12 પ્લેટફોર્મનું સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન છે. અહીંયાથી પણ સારું એવું, ચાલો અહીંયાથી પણ બોર્ડ કરવાવાળા પેસેન્જર છે. અને મેન છે આપણે સુરત અને વડોદરાથી. અને અત્યારે આવી ગઈ છે ઉધના પાટણ 2x2 લક્ઝરી. તો ચાલી આપણા ધીરુભાઈ આવી ગયા છે અને બાપુ આવી ગયા છે અને વિનુભાઈ તો હવે આરામમાં છે, કારણ કે હવે એનો વાંક નથી, કારણ કે એને જાજુ ડ્રાઇવિંગ કરી લીધું. કાંઈ વાંધો નહીં, કારણ કે બે જણા ભાઈબંધ હોય બધા, એટલે વાંધો ન આવે કે હવે એવી રીતે હવે વાંચવી તો થોડું બે જણા ડ્રાઇવિંગ કરતા જાય એટલે કોઈને થાકોડો પણ ન લાગે. પણ વિનુભાઈને બપોરથી ખેંચતા આવ્યા છે, એટલે બપોરનો માર વધારે પડે આ લોકોને, રાતનો માર ઓછો પડે. અને રાત્રે મેં નહીં કે ઝોલા ન આવવા જોઈએ, એટલે મેં ચાલો ચા લઈએ નહીં. તો પછી ચા લઈ આવ્યા તો બાપુ કે ભાઈ ફટાફટ હાલો, એ કે ઓલરેડી આપણે 1.5 થી 2 કલાક લેટ ચાલી રહ્યા છીએ. તો ચાલો ફટાફટ ચા પીને આપણે અંદર સુરત સેન્ટ્રલના બસ સ્ટેશન. બે કામરેજથી છે, બે ભરૂચથી છે, અને અંકલેશ્વરથી છે, અને બરોડાથી છે. બસ સ્ટેન્ડ બહાર નીકળતા તમને સામે રેલવે સ્ટેશન મળી જશે. બે જગ્યાએ તમને મળી જાય, એક તો એક સુરતમાં અને એક વડોદરામાં. અને આપણી બસ અહીંયાથી નીચે આ બ્રિજ નીચેથી નહીં જાય, કારણ કે આપણે અહીંયાથી આગળથી સીધું જવું જોઈએ, કારણ કે બ્રિજ નીચે ભગવા કલરની જે બસ છે નીચે જઈ શકે, કારણ કે હાઇટમાં નાની છે. આમાં શું કે 2-3 ઇંચ વધી જાય છે હાઇટમાં, એના હિસાબે આપણે જાસી સીધા બ્રિજની નીચેથી નહીં જાય આપણે. આપણે ડાબી બાજુ. બાર વાગ્યાને 49 આપણે કામરેજના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને કામરેજના બસ સ્ટેશનથી નીકળ્યા કામરેજ ચોકડી આવી. અચ્છા, સુરતથી કામરેજનું તમને અંતર કહી દો, 15 કિલોમીટરનું સુરતથી કામરેજનું ડિસ્ટન્સ છે. અને હવે પાછા આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર આવી ગયા છીએ. અને કામરેજથી નીકળી ગયા અને કામરેજ ચોકડી આવી. કામરેજ ચોકડીથી તમારે મુંબઈ માટે જવું હોય તો પણ તમે જઈ શકશો. ત્યાં કામરેજ ચોકડી ઉપર ટ્રાવેલ્સ તમને બધી મળી જશે. પછી હવે આપણે બુકિંગની વાત કરીએ. હવે અત્યારે જઈ રહ્યા છીએ આપણે હવે વડોદરા બાજુ. તો બુકિંગની વાત કરી તો અહીંયા બે પેસેન્જર છે, અહીંયાથી છે ભરૂચ GNFC અહીંયાથી સુરતથી ગઈ તો 5 થી 7 પેસેન્જર સુરતથી બોર્ડ કર્યા છે. અને બરોડાથી પણ જાજા છે, બરોડાથી 11 પેસેન્જર બોર્ડ કરવાના છે. એટલે ઓલ ઓવર કહી તો અહીંયાથી સુરતથી અને અમદાવાદથી અને વાપીથી આ 3 જગ્યાથી, વાપીમાં ઓછા હતા પણ સુરતમાં જાજા છે અને વડોદરામાં પણ જાજા છે. એમ રીતે કરી અને બસ થઈ ગઈ છે આખી ટ્રેન. એટલે મોસ્ટ ઓફ જેટલું બુકિંગ આવે છે ને બધું સુરત અને વડોદરા અને વાપી વલસાડ એ બાજુથી બુકિંગ આવે. આજે વાપી બધી વલસાડથી બુકિંગ નથી, નકર કહેતા હતા કે વલસાડથી બુકિંગ છે. અને ટ્રાફિક એટલો ન નડ્યો ને તોય થોડો ઘણો નડ્યો તોય આપણે ગાડી એકદમ હવે લેટ થઈ ગઈ, તો પણ લેટ થઈ ગઈ. 1-1.5 કલાક ગાડી અત્યારે આપણી લેટ ચાલે છે. હવે ત્યાંથી પણ પેસેન્જર બોર્ડ કરી દીધા છે, કામરેજથી પણ 2 જણા હતા. અને હવે ધીરે ધીરે ઠંડો પવન ચાલુ રહ્યો છે. પણ જોઈએ હવે ત્યાં લગી આપણે જ્યાં લગી જગાય ત્યાં લગી આપણે વિડીયો બનાવશું. અને બાપુ ગયા એટલે કે ધર્મેન્દ્રસિંહ ગયા છે અંદર ટિકિટ દેવા માટે. હવે બધા એક ઓનલાઈન બુકિંગવાળા છે, તો હવે ટિકિટ PLR નંબર લઈ અને ટિકિટ દઈ દેશે ઓનલાઈનની. હવે 31 મિનિટે આપણે અંકલેશ્વરના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને અત્યારે જે આ રોડ રસ્તાનો અત્યારે માહોલ જો કે હવે તો 1:30 વાગી ગયો છે. અને આપણી સાથે સાથે ચાલી રહી છે વાપી ચાણસ્મા વાયા રહેશે વલસાડ, ચીખલી, નવસારી, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ.
1:55 GNFC ભરૂચથી આપણે નીકળી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. ટોટલ અહીંયાથી વડોદરાનું ડિસ્ટન્સ રહે તો 90 કિલોમીટર જેવું ટોટલ અહીંયાથી GNFC ભરૂચથી 90 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને GNFC ભરૂચથી ભરૂચનું ભોલાવ એ નવું બસ સ્ટેન્ડ હમણાં બની ગયું છે, એનું પણ ડિસ્ટન્સ રહે તો 10થી 15 કિલોમીટરનું એનું પણ ડિસ્ટન્સ છે. એનું ભરૂચના ભોલાવથી અંકલેશ્વર કહી તો માત્ર અહીંયાથી 10 કિલોમીટરનું અંતર. ને હવે અહીંયાથી પણ 2 પેસેન્જર બોર્ડ કર્યા હતા અને આગળથી પણ વડોદરાથી પણ 11 પેસેન્જર બોર્ડ કરવાના છે. અને ટોટલ આપણે લેટ કહી તો 1 થી 1.5 કલાક અત્યારે આપણે લેટ ચાલી રહ્યા તો પણ ધીરે ધીરે હવે કવર કરતા જાય છે. તો પણ અહીંયા ટ્રાફિક તો એટલો જ નડે છે, અહીંયા પણ એટલો નડી ગયો. હવે આ વખતે પાછળ તો નડ્યો થોડો પણ એનું પૂરું કામ કરી દીધું. અહીંયા સુરતમાં આવીને પણ એટલો ટ્રાફિક નડ્યો. આજે ખરેખર બહુ ટ્રાફિક નડ્યો બધી જગ્યાએ. થોડો કરીને 1.5 કલાકથી 2 કલાક આપણને લેટ કરી નાખ્યા છે. અને ધીરુભાઈ અત્યારે ડ્રાઇવિંગ સીટમાં છે વડોદરાથી. હવે આપણા પાછા વિનુભાઈ આવી જશે. અને આ છે અત્યારે નેશનલ હાઈવે 48નો નજારો છે. ફૂલ ઠંડો પવન ચાલી રહ્યો છે. અને કંડક્ટર સાહેબ એટલે કે આપણા બાપુ ગયા છે અંદર ટિકિટ બુકિંગ માટે, એટલે કે જે અત્યારે 2 પેસેન્જર આવ્યા એનું પણ અત્યારે ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન, એટલે કે એની પણ હવે ટિકિટ ચેક કરી લેશે. PNR નંબર લઈ એને પણ ટિકિટ આપી દેશે. હવે પાલેજ આવી ગયું છે. પાલેજ અહીંયાથી ખોડિયાર અને અમદાવાદ રહેશે 169 કિલોમીટર. અને ઠંડો પવન ચાલુ થઈ ગયો છે ભાઈ, સરસ મજાનો. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર 6 લેનમાં. અત્યારે તો તમને નાઇટમાં રહેશો એટલે કે ટ્રાવેલ સમૂહ જોવા મળશે જે લોંગ રૂટની. બાકી જે અત્યારે ટાઈમ થયો છે તમને હું કહી દઉં છું. અત્યારે વાગી ગયા છે આપણે 2:09 થઈ ગઈ છે. અને મોસ્ટ ઓફ તમને જોવા મળશે તો બધા ટ્રક લોડેડવાળા બધા આઈસર જોવા મળશે, ટોરસો જોવા મળશે. અત્યારના આ સમયગાળા અત્યારે નાઇટમાં ટોરસો મળી જાય અને અમુક ટ્રાવેલ્સ તમને મળી જાય છે લોંગ રૂટની. એ આવી જાય છે સુરત અમદાવાદ સુરતવાળી શોર્ટ ડિસ્ટન્સની પણ તમને મળી જશે. એટલે કે માનું કે સુરતથી થાય છે અમદાવાદ 250 કિલોમીટર જેવું. અને 2 આવી ગયા છીએ વડોદરાના બસ સ્પોટે. ટોટલ જર્ની કહી તો આપણે 460થી 470 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અહીંયા પણ આપણાને ઉમરગામ અંબાજી બે ભેગી થઈ ગઈ. આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ધીરુભાઈએ આપણું કમ્પ્લીટ કવર કરી નાખ્યું છે. હવે આપણે થોડાક માને 15થી 20 મિનિટ લેટ છીએ, બાકી કમ્પ્લીટ એને વ્યવસ્થિત ગાડી ચલાવી. અને અહીંયાથી પણ 11થી 12 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને વડોદરાના બસ સ્પોટની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. તો હવે અહીંયાથી વિનુભાઈ આવી જશે અને ધીરુભાઈ હવે આરામમાં વયા જશે. અહીંયાથી પણ હવે આપણી ગાડી થઈ જશે હવે એકદમ પેક થઈ જશે. ચાલો ફટાફટ હવે ચા પાણી પી લેશી. હવે સેન્ટ્રલ બસ સ્ટેશન જેવું નીકળી ગયા છે અને ધીરુભાઈ ગયા અને આવી ગયા છે હવે વિનુભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે. અને ચાલી રહ્યું છે મેટ્રોનું જબરદસ્ત કામ ચાલી રહ્યું છે. દિવસ રાત થઈ ગયો, બધાય વર્કર અત્યારે પણ બધાય કામ કરે છે. મતલબ નાઇટમાં મને લાગે ઓછા કરતા હોય છે, દિવસમાં જાજા કરતા હોય, પણ અત્યારે નાઇટમાં અત્યારે તો વર્ક ચાલુ છે. ચાલો હવે બસ આપણી એકદમ હવે થઈ ગઈ ફૂલ. અમદાવાદ એક્સપ્રેસને એમાં હવે આપણે એન્ટર કરીશું ગાડી. અહીંયાથી હવે આપણું અમદાવાદ રહેશે 91 કિલોમીટર. નેશનલ હાઈવેમાં એન્ટર થતાં એટલે કે પેલું ટોલ ગેટ આવી ગયું છે તો એને એન્ટર ટોલ ગેટ કહેવાય છે. અને આવશે બીજું છેલ્લે અહીંયા આવશે અમદાવાદ આગળ, એટલે કે આઉટર ટોલ ગેટ કહેવાય.
4:51 આવી ગયા છીએ અમદાવાદના બસ સ્પોટ એટલે કે ગીતા મંદિરે આવી ગયા છીએ. અને ટોટલ આપણો એક્સપ્રેસ હાઈવે હતો તો 90 થી 96 કિલોમીટરનો આપણો એક્સપ્રેસ હાઈવે હતો. અને ગીતા મંદિરના બસ સ્પોટની વાત કરી તો 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. અને અહીંયાથી હવે ઈડર ખેડબ્રહ્મા માટે હવે ફૂલ પબ્લિક જામશે, ઈડર અને ખેડબ્રહ્મા માટે. અને જો અત્યારે પણ ઘણી બધી હવે પબ્લિક આવી ગઈ છે. હવે બધા અમદાવાદથી તમને બહુ બધી જોવા મળી જશે. અને 2015માં આ બસ ટૂંકમાં ગીતા મંદિર બસ સ્પોટને ચાલુ કરવામાં આવ્યું હતું. અને ભાઈ કહેતા હતા કે અમદાવાદના બસ સ્પોટ વિશે માહિતી આપો તો અહીંયા મોબાઈલના પાર્ટ્સનું હોલસેલનું બહુ મોટું કામકાજ છે અહીંયા. અને અત્યારે આ છે અમદાવાદના એટલે ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ છે આપણે. અને અહીંયા બધી 10 લગી છે ને 10 લગી બધી આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની બસો ઊભી રહેશે અને મહારાષ્ટ્રની બસો ઊભી રહે. એટલે કે ઔરંગાબાદ છે અને ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગર છે, અમદાવાદ પોલાદપુર છે, એ બધા રૂટ ઉપર 1 થી 10 લગીમાં રહેશે. બાકી 10 થી 25 લગીમાં મહારાષ્ટ્રની પણ ઘણી બધી ગાડી ઊભી રહે. અને હોલસેલનું માર્કેટ એટલે કે તમારે મોબાઈલની એસેસરીનું છે, ડિસ્પ્લે છે, ટફન છે, હેન્ડસ્ફ્રી છે, ચાર્જર છે, આ બધું કવર છે. તો એની માટે અમદાવાદનું ઉપર આ બધા ફ્લોર છે જેટલા તમને દેખાય છે બધા હોલસેલ માટે બહુ મોટું નામ છે અહીંયાનું. તો તમે આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો. હવે અહીંયાથી પાછી હવે જેટલા ઉતરા અમદાવાદવાળા ગાડી આખી ફૂલ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આવી ગયા છીએ આપણે હિંમતનગરના બસ સ્ટેશન. અત્યારે વાગી ગયા છીએ આપણે 6:17 થઈ ગઈ છે. અને અહીંયા હિંમતનગરે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને અહીંયાના પ્લેટફોર્મની વાત કરી તો 21 પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન છે. અને હિંમતનગરના બસ સ્ટેશનની સ્થાપના 1893માં લગભગ આસપાસ કરવામાં આવી હતી. અને અત્યારે હિંમતનગર અંજાર હિંમતનગર છે અને સુરત હિંમતનગરવાળી પણ પડી છે. હવે અહીંયાથી ડ્રાઈવર સાહેબ આપણા ઉતરી જશે અને જે જૂના બીજા ડ્રાઈવર સાહેબ છે એ હવે આવી જશે અહીંયા. અને અહીંયા ચા પાણી માટેનો હોલ છે. તો ચાલો ફટાફટ હવે એનું ઇન્ટરવ્યૂ પણ લઈ લેશી, પછી આપણે ચર્ચા કરી. ડ્રાઈવર સાહેબ અહીંયાના છે એટલે હવે એ જશે અહીંયાથી ઘરે. હવે બીજા ડ્રાઈવર સાહેબ આવી જશે, અત્યારે જે સૂતા છે એ હવે આવી જશે. અને અહીંયા એના એ પણ આગળ ખેડબ્રહ્મા ઉતરશે, એ પણ બીજા આવી જાય. જેટલા આવતા જાય એટલા તમને દેખાડતા જાય છે. અચ્છા, હવે ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. વિનોદ કુમાર દશરથભાઈ વણકર. અચ્છા વિનુભાઈ, તમારે કેટલા વર્ષ થઈ ગયા આપણે જીએસઆરટીસીમાં? 12 વર્ષ થઈ ગયા. અચ્છા, 12 વર્ષથી કયા રૂટમાં ચાલ્યા તમે? પહેલાં ઉમરગામ અંબાજી, હવે મોલોન અંબાજીમાં ચાલુ છે. અચ્છા, ઉમરગામ અંબાજીમાં ચાલતા પહેલાં. અચ્છા, એમાં કેટલા વર્ષ ચાલ્યા ઉમરગામ અંબાજીમાં? 5-6 વર્ષ. 5-6 વર્ષ ચાલ્યા. અચ્છા, હવે તમે ઘરે જવાનું? આજની નોકરી ગણાઈ ગઈ? આજની નોકરી. અચ્છા, એક દીનો રેસ્ટ મળે તમને એટલે હવે તમે મંગળવારે ચડશો અહીંયાથી? એટલે અહીંયાથી જ હિંમતનગરથી જાવશો તમે? ખેડબ્રહ્મા. અચ્છા, એ ખેડબ્રહ્માથી જાશો. અચ્છા, અહીંયાથી ખેડબ્રહ્મા કેટલું થતું હોય છે? અહીંયાથી ખેડબ્રહ્મા 50 કિલોમીટર. 51 કિલોમીટર. પાછું અહીંયા જવાનું, પછી અહીંયાથી ઉતરી જવાનું. અચ્છા, તમારું રહેવાનું અહીંયા હિંમતનગરમાં જ ને? ના, મોડાસા. અચ્છા, મોડાસા રહેવાનું. તો અહીંયાથી મોડાસા કેટલું થાય? અહીંયાથી મોડાસા 60 કિલોમીટર. 60 કિલોમીટર જવાનું ને. ચાલો, આ રીતનો આ લોકોનો રૂટ રહેશે. અચ્છા, ટોટલ તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? 12 વર્ષ થઈ. 12 વર્ષ થઈ ગયા ને. ચાલો, આ રીતનો એ લોકોનો રૂટ છે ને આ રીતનો એનો કાર્યક્રમ રહેશે. હવે પાછા એ આવશે મંગળવાર, એટલે કે આજ રવિવાર થઈ ગયો છે, હવે મંગળવાર આવશે. અને વિનોદભાઈ, તમારી ડ્રાઇવિંગ જબરદસ્ત. ચાલો, હર હર મહાદેવ વિનોદભાઈ. બસની વાત કરી તો આ મેન હિંમતનગર ડિવિઝનની છે ને ખેડબ્રહ્મા ડેપોને આપેલી છે. એટલે સાબર એટલા માટે લખે છે કે અહીંયા સાબર ડેરી છે. તો આમાં લગભગ 7 થી 8 બસ સ્ટેશન અંદર આવે છે. અને એક આવે છે ખેડબ્રહ્મા આવે છે, ઈડરને આવે છે, અને મોડાસા ને 7-8 મને કીધા સાહેબ, ઓલા કંડક્ટર સાહેબે. તો બાપુનું પણ આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લઈએ, એટલે કે કંડક્ટર સાહેબનું લઈ લઈશું ઇન્ટરવ્યૂ આપણે. અને અહીંયાથી હવે આપણું રહેશે અંબાજી રહેશે માત્ર 100 થી 110 કિલોમીટર. 40 મિનિટે આપણે
હિંમતનગરથી નીકળી ગયા છીએ અને આવશે આપણું ઈડર આવશે અને પછી આવશે ખેડ બ્રહ્મા અને તમારે માઉન્ટ આબુ પણ જઈ શકાશે અને આપણે અત્યારે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 9 ઉપર. અહીંયાથી આપણું ઈડર કહી તો 20 થી 25 કિલોમીટર જેટલું ઈડર થશે. 7 વાગે આવી ગયા છીએ આપણે ઈડરના બસ સ્ટેશને. અહીંયાથી હવે ધીરે ધીરે આપણી બસ હવે ખાલી થતી જાય છે અને તમને અહીંયા આપણે ઈડરના પ્લેટફોર્મની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું ઈડરનું બસ સ્ટેશન છે અને એટીએમ તમને પણ અહીંયા બાજુમાં મળી જશે અને ચા પાણીની પણ અહીંયા તમને પાછળ એટલે કે રજવાડીની ચા પણ હવે વ્યવસ્થા થઈ જશે. ચાલો ફટાફટ હવે અહીંયાથી હવે આગળથી હવે ખેડ બ્રહ્માથી હવે ડ્રાઈવર અને કંડક્ટર બે ચેન્જ થઈ જશે. ચાલો અહીંયાથી પણ 4-5 જણા હવે બોર્ડ કર્યું છે. ચાલો ખેડ ઈડરનું તમને બસ સ્ટેશનનો માહોલ દેખાડ દઉં. સામે ઇન્ક્વાયરી પૂછપરછ રહેશે અને અહીંયા પણ બુકિંગનું એડવાન્સ બુકિંગ પણ અહીંયા જ રહેશે. આ છે ઈડરના બસ સ્ટેશનનો માહોલ. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે તો પેલા કંડક્ટર સાહેબ તમારું નામ જણાવી દો અમને. હાજી, ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ પરમાર. અચ્છા, મૂળ ક્યાંના? ખેડૂતમાં ડેપો પદમ મેસરામલી અને આપણું રૂટ છે અંબાજી મુલુંડથી અંબાજી, બરાબર. ખેડૂતમાં ડેપોની ગાડી છે અને સ્લીપર સર્વિસ છે, બરાબર. સિંગલ સિટિંગના ચાર્જીસ છે મુલુંડથી અંબાજીનું 716 રૂપિયા. બર્થના સુરતથી પણ પ્લસ એસી એટલે 796 રૂપિયા ભાડું થાય આપણી ગાડીનું. સર્વિસ સારી છે. નામ આપો આપી આશા, બરાબર. બાપુએ તો બધું કહી દીધું, જેટલું પૂછવાનું હતું એને બધું બાપુએ બધું. બાપુ મૂળ ક્યાંના કીધા તમે? લેત્રામલી. અચ્છા, દેતરામણી. ઈડર જોડે. અચ્છા, ઈડર આગળ આવ્યું ને. અચ્છા, આજની નોકરી હવે તમારી ગણાઈ ગઈ ને? કાલે રેસ્ટ? કાલે ઓફ આવે મંગળવારે પાછા બેંક જવાના. અચ્છા, પરમ દીદી પાછા? હા, અંબાજીની પાછા. અચ્છા બાપુ, આ બસ લોસમાં ચાલે છે કે ભાવે પર રેડી હાલે છે? ટ્રાફિક તો મળતું નથી અત્યારે. હા, સુરત પછી રહ્યા છે આ બાજુ અંબાજી તરફ. મેન સુરત પછી રહે ને અંબાજીનું, પછી બધું નજીકનું રહે. મહારાષ્ટ્ર 5, 6, 7 ટિકિટ હોય તો હોય, 2 ટિકિટ હોય એવું હોય, બરાબર. મહારાષ્ટ્રનું ઓછું હોય. ઓછું હોય. અચ્છા, આ રૂટ પેલા ક્યાં હાલતો બાપુ? પેલા કેન્દ્રમાંથી બોર્ડ જ હાલતો તો આ રૂટ, બરાબર. વચ્ચે બંધ થઈ પાછી ચાલુ કરી, બરાબર. પ્રાઇવેટ મિત્રોને બહુ વધી ગયા કંપનીમાં આ ગાડીને આશા રાખી. હા, એટલે કે થોડોક સેટ થઈ જાય મુલુંડથી અને રેગ્યુલર થઈ જાય અને ગાડી વ્યવસ્થિત લોસમાં ન ચાલે, બરોબર ને? ચાલો, ધન્યવાદ બાપુ. અને 33 મિનિટે આવી ગયા છીએ આપણે ખેડ બ્રહ્માના બસ સ્ટેશને. અત્યારે અહીંયા 5 થી 10 મિનિટનો હોલ્ડ રહેશે એટલે કે હવે જે જૂના ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હતા એ બે ઉતરી જશે. હવે નવા ડ્રાઈવર સાહેબ અને નવા કંડક્ટર સાહેબ આવી જશે. 3 ડ્રાઈવર ફરી જાય ભાઈ. અહીંયાથી હવે સીધા જશે હવે આપણું અંબાજી. હવે અંબાજીમાંનો અહીંયાથી 30 થી 40 કિલોમીટર જેટલું અંબાજી રહે છે અને અત્યારે 9 પ્લેટફોર્મનું ખેડ બ્રહ્માનું બસ સ્ટેશન છે અને પહેલું મંદિર કહેવાય છે કે જે મૂર્તિવાળું અંબાજીનું મંદિર છે, અંબે માતાનું મંદિર છે અહીંયા ખેડ બ્રહ્મામાં છે. અને જે આપણે અંબાજીમાં છે એને ખાલી યંત્ર રાખવા, યંત્રને એટલે કે યંત્રની પૂજા થાય છે. અત્યારે ખેડ બ્રહ્મામાં બસો જો બધી એ ખેડ બ્રહ્મા ચાણોદવાળી છે, ખેડ બ્રહ્મા સખેજ, ખેડ બ્રહ્મા પાટણવાળી છે અને આ બધી લોકલ છે. ખેડ બ્રહ્મા ગરગોળ, ખેડ બ્રહ્મા અને આપણી છે મુલુંડ અંબાજી. બ્રહ્માથી હવે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે આપણા વાગી ગયા છે 7 વાગે અને 52 મિનિટ અને આપણા ત્રીજા ડ્રાઈવર સાહેબ હવે આવી ગયા છે અને આપણે ચાલી રહ્યા છીએ હવે સ્ટેટ હાઈવે 9 ઉપર. અને ખેડ બ્રહ્માથી અંબાજીનું આપણે ડિસ્ટન્સ રહી તો 30 થી 40 કિલોમીટરનું અંતર છે એટલે કે અડધી-પોણી કલાકમાં આપણે પહોંચી ગયા છીએ અંબાજી. તો બોલો અંબે માત કી જય. આપણે સવારે આવી ગયા છે, અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે, 2:45 જેવું થઈ ગયું છે. મેં ચાલો હવે લાસ્ટ સીન પછી લઈ લેશે મેં કીધું, કારણ કે સવારે થાક્યા હતા એવું એટલા માટે. અને ડ્રાઇવિંગની વાત કરી તો બેયનું ડ્રાઇવિંગ જબરદસ્ત હતું. વિનુભાઈનું ડ્રાઇવિંગ મસ્ત હતું અને ધીરુભાઈનું પણ ડ્રાઇવિંગ મસ્તીનું હતું. ટોટલ કિલોમીટર કહી તો 770 થી 770 થી 780 કિલોમીટરની આપણી જર્ની
પૂરી થઈ છે. તો ઓવરઓલ જર્નીમાં આપણાને મજા આવી ગઈ. તો ચાલો અહીંયાથી હવે એક નવી જર્ની છે. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.